રહ્યા છીએ તેનો ગુંજ આગામી અનેક સદીઓ સુધી સંભળાશે. ભગવાન મહાવીરે આપણને શીખવ્યું છે કે જ્યાં અજ્ઞાનનું અંધારું હોય ત્યાં સંસ્કારનો દીવો બનીને જલવું જોઈએ. જૈન સમાજના દીવડાઓએ પોતાની શક્તિ અને સંપત્તિ હોમીને આ મ્યુઝિયમનું ભવ્ય નિર્માણ કરાવ્યું છે. વિકાસ ભી, વિરાસત ભી, આ મંત્રને સાક્ષાત કરતો આજે આ મ્યુઝિયમ આવનારા દિવસોમાં આવનારી પેઢીઓને નવી પ્રેરણા પૂરી પાડશે. મોદી સાહેબનું વિઝન સ્પષ્ટ છે કે યુવાનના હાથમાં ટેકનોલોજી હોય અને તેમના મુખમાં, મનમાં નવકાર મંત્રની ભાવના અને સંસ્કાર હોય. દેશને વિકાસના માર્ગે લઈ જનારા વડાપ્રધાન શ્રીના હસ્તે આ લોકાર્પણ થનારું આ મ્યુઝિયમ આવનારી પેઢીઓને વિરાસતનો માર્ગ બતાવશે. કાશીના મહાદેવની ઉપાસના કરવાની હોય કે કોબામાં મહાવીર સ્વામીજીના ચરણોમાં અર્ચના કરવાની હોય, આદરણીય વડાપ્રધાન શ્રી દેવ આરાધનાનો અવસર ક્યારેય ચૂકતા નથી. આપણને સૌને દેશભી અને દેવભીનું મહત્વ સમજાવ્યું છે. જે રીતે સમ્રાટ સંપ્રતિ આધ્યાત્મિક ચેતના જગાવી હતી, તે જ રીતે મોદી સાહેબે અયોધ્યાથી લઈને સોમનાથ સુધી ભારતની વિરાસતને વિશ્વ ફલક પર ગૌરવ અપાવ્યું છે. મિત્રો, મારે આજે અહીંથી કહેવું છે કે જૈન સમાજના મારા વડીલોથી લઈને યુવાઓએ ક્યારેય વિચાર્યું હશે કે આ મહાન દેશના સૌથી લોકપ્રિય વડાપ્રધાન શ્રી, દેશમાં સૌથી ઓછી ટકાવારીમાં આવતો આપણો આ નાનો સમાજ અને એ સમાજના ગુરુ ભગવંતો માટે, ગુરુ ભગવંતોના વિહાર હોય કે પછી શેત્રુંજય દાદાના દર્શન અર્થે જતા ગુરુ ભગવંતોને ભારી ગરમીમાં એમને જે વિહાર અને ખાસ કરીને શેત્રુંજય દાદાના જાત્રા દરમિયાન પડતી તકલીફોનો નિકાલ. અને આપણે ક્યારેય એવું વિચાર્યું હશે કે વડાપ્રધાન શ્રી ગુરુ ભગવંતોને પડતી આ જાત્રામાં કઈ રીતે નિકાલ આવે તે માટે વિચારણા કરીને સરકાર અને સામાજિક લોકોને માત્ર કોઈ દિશા આપે એટલું જ નહીં, પરંતુ દિશા જોડે જોડે આ ગુરુ ભગવંતો માટે કેટલું કામ કર્યું ને તેની બી ઉઘરાણી કરે, એનો સ્વયં સાક્ષી મને બી બોલવાનો અવસર મળ્યો છે. આદરણીય પ્રધાનમંત્રી શ્રીએ શેત્રુંજય પર્વત પર, આપણી આ આધ્યાત્મિક ભૂમિ પર દાદરાની બેવ બાજુ ઘટ વૃક્ષનું કઈ રીતે વૃક્ષારોપણ થાય અને આવનારા 10 વર્ષમાં ગરમીઓમાં ગમે તે ગુરુ ભગવંતે ખુલ્લા પગે અગર જાત્રા કરતા હોય તો એમને મજબૂત છાયો મળે તેવો વિચારણા બી આપી અને કામનું હંમેશા ઉઘરાણી કરતા હોય. આપણું તીર્થ તારંગાજી, તારંગાજીની આસપાસની પથરાલ જમીન પર કઈ રીતે વૃક્ષારોપણ કરીને આખો વિસ્તાર હરિયાળો બને અને આપણું તીર્થ અને તીર્થમાં આવતા બધા જ આપણા જૈન અનુયાયીઓને આ વૃક્ષારોપણ કરવાનો બી અવસર મળ્યો અને આપણું તારંગાજી આખું લીલુંછમ થયું. આદરણીય પ્રધાનમંત્રી શ્રીએ જ મુખ્યમંત્રી કાલ દરમિયાન આપણા જ તારંગાજીમાં તીર્થવન બનાવરાવેલું હતું અને એ તીર્થવનનું આજે કઈ પરિસ્થિતિ છે અને આજે સાહેબ આવ્યા તો 7 ભગવંતોના વૃક્ષોનું શું થયું તે પહેલું પૂછ્યું. આ આપણા સૌનું સૌભાગ્ય છે કે આપણા દેશને આટલા નાના નાના વિષયોની ચિંતા કરતા પ્રધાનમંત્રી મળ્યા છે. આજે
પાલિતાના શેત્રુંજયની ગિરિરાજની પવિત્રતા હોય કે તારંગા હિલ સુધી રેલવે પહોંચાડવાનું કામ હોય, મોદી સાહેબના નેતૃત્વમાં ગુજરાત સરકાર હંમેશા તીર્થના વિકાસને પ્રાધાન્ય આપ્યું છે. આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં રાજ્યના બધા જ તીર્થ સુરક્ષિત અને સુરક્ષિત ગુજરાત એ અમારો સંકલ્પ છે. આજે મોદી સાહેબની હાજરીમાં હું મારા સમાજના સૌ વડીલોને બે હાથ જોડીને વિનંતી કરવા માંગુ છું. આપણે સૌ લોકો ધર્મ જોડે વધુમાં વધુ જોડાયેલા છે. આવનારી પેઢીને આનથી બી વધુ સારી રીતે જોડશો. પરંતુ આ મ્યુઝિયમ હોય કે 1 મહિના પહેલા અમદાવાદની અંદર મહિલાઓ એટલે કે બાલકીઓ માટે જે સ્કૂલ બનાવી, આ પ્રકારના પ્રોજેક્ટો હજી બી વધુ દર વર્ષે દરેક એરિયામાં દરેક સમાજને ઉપયોગી બને તે જ દિશામાં આપણે સૌ લોકો આપણા કામને આગળ વધારીએ. દર વર્ષે ચોમાસાઓમાં વધુમાં વધુ ધર્મ થાય અને એ જ ચોમાસાના ખર્ચમાંથી 10% બચાવીને કે 10% હજી વધુ ઉમેરીને આપણે આવા સામાજિક કાર્યોને આગળ વધારવાનો આજે સંકલ્પ લઈએ. આદરણીય મોદી સાહેબને ફરી એકવાર મારા રાજ્યના સૌ નાગરિકો વતી સાહેબ અમે આપના આભારી છીએ અને અમે સૌ આવનારા દિવસોમાં આપનું સપનું, આપનું વિઝન, આપની મહેનત વિકસિત ભારત 2047ના એ સંકલ્પને સાકાર કરવા માટે સૌ ધર્મ, સૌ જ્ઞાતિ, સૌ ક્ષેત્ર સાથે મળીને આ રાજ્યની વિકાસની ગતિને આગળ વધારવા માટે પ્રયાસ કરશો. ખૂબ ખૂબ આભાર. આભાર માન્ય હર્ષભાઈ. આપના શબ્દોમાં એ જ ઉર્જા અને સંસ્કારોનું તેજ દેખાય છે જે આજના સમર્થ અને સાંસ્કૃતિક ગુજરાતની ઓળખ છે. હવે આ પાવન પ્રસંગે જ્યાં સંસ્કૃતિ, સંસ્કાર અને ધર્મનો આલોક પ્રસરી રહ્યો છે એવા અવસરે આપણું માર્ગદર્શન આપવા માટે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ઉપસ્થિત છે. તો ચાલો તાળીઓના ગડગડાટ સાથે તેઓનું સ્વાગત કરીએ, અભિવાદન કરીએ. ભારત વિરાસત મહોત્સવ સમ્રાટ સંપત્તિ મ્યુઝિયમના લોકાર્પણ પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, પરમ પૂજ્ય શ્રીમદ સાગર સુરેશ્વરજી મહારાજ સાહેબ, માન્ય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી, મારા સાથી નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, ટોરેન્ટ ગ્રુપના ચેરમેન શ્રી સુધીરભાઈ મહેતા, જેમ ફાઇનાન્શિયલના ચેરમેન શ્રી નિમેશભાઈ કંપાણી, આમંત્રિત સર્વે મહાનુભાવો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર, પ્રણામ, જય જિનેન્દ્ર. આપણા પથદર્શક ભગવાન મહાવીર સ્વામીના ચરણોમાં કોટી કોટી વંદન કરું છું. વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકાસ બી વિરાસત બીના મંત્ર સાથે આપણી સંસ્કૃતિ, ધર્મ અને વિરાસતોના ગૌરવની પરંપરા પ્રસ્થાપિત કરી છે. આજે મહાવીર સ્વામી જનકલ્યાણકના દિવસે તેને સાકાર કરતો અવસર અહીં યોજાયો છે. 2026નું વર્ષ વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં ભારતના ગૌરવ અને સ્વાભિમાનના પુનર્જાગરણનું વર્ષ છે. સોમનાથ સ્વાભિમાન પર્વના ઐતિહાસિક ઉત્સવથી 1000 વર્ષની અટલ આસ્થા અને પુનઃસ્થાનની યાત્રાને યાદ કરીને ભારતીય સંસ્કૃતિનું ગૌરવ ફરી વખત શ્રી મોદી સાહેબની પ્રેરણાથી વિશ્વભરમાં ઝળક્યું છે. તેમના નેતૃત્વમાં ધર્મ, આસ્થા અને સનાતન સંસ્કૃતિનું રક્ષણ તથા વિરાસતોનું ગૌરવ થઈ રહ્યું છે. તેનો વધુ એક પુરાવો આ ભારત વિરાસત મહોત્સવ છે. આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીની વિઝનરી લીડરશિપમાં કેન્દ્ર સરકારે જ્ઞાન ભારતમ મિશન લોન્ચ કરીને લાખો પ્રાચીન પાંડુલિપિઓનું ડિજિટલાઇઝેશન અને
સંરક્ષણનું મહાન કાર્ય કર્યું છે. પ્રાકૃત અને પાલીમાં કોતરાયેલું જૈન સાહિત્ય ગહન વિચારોનો ખજાનો ધરાવે છે. વડાપ્રધાનશ્રીએ પાલી અને પ્રાકૃત ભાષાઓને ક્લાસિકલ લેંગ્વેજનો દરજ્જો આપીને જૈન સાહિત્યના અમૂલ્ય ગ્રંથોનું સંરક્ષણ કર્યું છે. એટલું જ નહીં, તેમની પ્રેરણાથી સંસદના પ્રવેશ દ્વાર પર સમેત શિખરનું ચિત્રણ હોય કે વિદેશની ધરતી પરથી પ્રાચીન તીર્થંકરોની મૂર્તિઓ દેશમાં પરત લાવવાની વાત હોય, આવી અનેક સફળતાઓથી તેમણે જૈન દર્શન ઉજાગર કર્યું છે. જૈન ધર્મ કેવળ ઐતિહાસિક જ નથી, પણ ખૂબ ગહન અને દરેક કાળમાં પ્રસ્તુત પણ છે. વર્તમાન સમયમાં મહાવીર સ્વામીના વિચારો જ વિશ્વને શાંતિનો રાહ દર્શાવી શકે એમ છે. આજે વડાપ્રધાનશ્રીએ જેનું લોકાર્પણ કર્યું છે તે સમ્રાટ સંપત્તિ મ્યુઝિયમ જૈન ધર્મ, ભારતીય સંસ્કૃતિ અને આધ્યાત્મિક વારસાની જીવન ઝાંખી કરાવતું એક દર્શનીય સ્થળ બનશે. કોબા જૈન તીર્થંકરના વિશાળ વિસ્તારમાં નિર્માણ થયેલા મ્યુઝિયમમાં લગભગ 2000થી વધુ દુર્લભ પ્રાચીન અવશેષો, હસ્તલિખિત ગ્રંથો અને કલાત્મક નમૂનાઓ રજૂ કરવામાં આવ્યા છે. આ મ્યુઝિયમ આધુનિક સ્થાપત્ય સાથે આપણી વિરાસતને ધબકતી રાખતું મહત્વનું કેન્દ્ર બનશે. આ માત્ર સંગ્રહાલય નથી, પરંતુ જૈન ધર્મના તત્વજ્ઞાન અને આધ્યાત્મિકતા વચ્ચેનો મજબૂત સેતુ છે, જે ઇતિહાસ અને આધ્યાત્મિક અનુભૂતિને જોડે છે. અહીં 7 ગેલેરીઓમાં જૈન ધર્મના વિકાસને કાળક્રમ અનુસાર રજૂ કરવામાં આવ્યો છે. આ સ્થળ વર્તમાન અને આવનારી પેઢીઓ માટે જૈન ધર્મના મૂલ્યો અને સંસ્કૃતિને ચિરંજીવ રાખવાની પ્રેરણા આપવાનું કેન્દ્ર બનશે. જૈન પ્રાર્થનાના કેન્દ્રમાં રહેલો નવકાર મંત્ર એ પવિત્ર ઉચ્ચારોનો સંચય છે. ઉર્જા, સ્થિરતા અને પ્રકાશનો લયબદ્ધ પ્રવાહ છે. ગયા વર્ષે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ભગવાન મહાવીરના જન્મ કલ્યાણક નિમિત્તે દેશભરમાં